રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. જો અત્યારે ટાઈમ થયો છે 6:22 જેવું, અને આપણે અત્યારે જવું છે પળામાં જીરું ઉપાડવા. હજી તો અંધારું છે એમ. જો હજી તો આટલું અંધારું છે. આપણે થોડુંક જીરું ઓલી બાજુ થોડાક પારિયા સુકાઈ ગયા છે ને, એ કીધું એટલું ઉપાડ લે. જેમ સુકાતું જશે એમ ઉપાડતા જશે. હાલો એ બાજુ હેલા જઈ. જો હવે કંઈક હદિયારું થયું છે. એ બાજુ એક બે કેરા આ લીધા, બે કેરા જેવું આ બાજુ, 4 કેરા જેવું લીધું છે. આ બાજુ 5-6 કેરા જેવું 2 આટલી વાર સુકાઈ ગયું છે, એટલું લેવાનું છે. જો આ બાજુ મસ્ત મજાના સુરત દાદા ઉગે છે. જો આપણે 5-6 કેરા જેવું લીધું આ બાજુ જીરું. હવે આ એક કેરો લેતા જઈ અને પછી જઈ આપણે ભેહું દોવા. ભેહું દોઈને પછી જઈ ગામમાં દૂધ ભરવા. જે આ બાજુ જે ઝાઝું સુકાઈ ગયું હતું ને 5-6 કેરા જેવું, એ જ લેવાનું હતું. બાકી આ બાજુ તો હજી લીલું છે. એમાં અડધા છોડવા લીલા છે ને અડધા સુકાણા છે, એટલે એ બાજુ અત્યારે નથી લેવું. આ બાજુ આ 5-6 કેરા જેવું એટલું લઈ લે. જો અત્યારે ટાઈમ થયો છે 4:30 જેવું, અને આપણે આજે સવારના વહી ગયા હતા લગ્નમાં તો કંઈ ગામમાં જ ગયા હતા. અત્યારે આવ્યા છીએ, અને અત્યારે આપણે કરી દીધું છે એરડામાં પાણી ચાલુ. અને સવારે જે આપણે જીરું અહીં થોડુંક લીધું હતું ને, એ હજી કોર્યું એમણામ પડી છે, ને જે શેરા બનાવવાના હતા એ નથી હજી ગયા. એટલે અત્યારે પાવર હવે 5 વાગ્યા લગ રહેશે. અડધી કલાકનો પાવર છે. ઘડીક કીધું એટલી વાર નાકાવારી આવી, અને પછી સવારે જીરું લીધું એ ભેગું એટલું કરી આવી. એનો શેરો 1-2 બનાવી આવી. ચાલો અત્યારે મોટર ચાલુ કરી છે, તો એ બાજુ જઈ એડા બાજુ. આંબલીમાં જો કાયતરા મસ્તીને પાકી ગયા, પણ કોઈ ખાતું નહીં. વાલ બાજુ હાવ નીચે છે. જો પાકી ગયા. આંબલી ડસુરી એટલે કોઈ નથી ખાતું. ઓલી બાજુની 1-2 આંબલી છે ને એ મીઠી છે, એમાં હજી નથી થયા. આમાં થયા છે તો આ ડસુરી. હાલો કલાકનો પાવર છે, કલાક નાકાવારી આવી, પછી એટલું જીરું ભેગું કરી આવી. જો અત્યારે ટાઈમ થયો છે 6:30 જેવું, અને આપણે સાચો પાવર આજે હજી નથી ગયો, નકર 5-5:30 વ્યો જાય છે. હજી હે સાચો પાવર. મસ્ત મજાનું જો સુરત દાદા હાથમાં છે. અત્યારનું કંઈક વાતાવરણ જો મસ્તીનું છે. આલી બાજુ જો બગલા ભાઈ આવી ગયા ચીવડા ખાવા. અને આપણે ઓલું જીરું જે ભેગું કરવા જવાનું હતું, પણ એ આજ નહીં થાય. કાલે ભેગું લેશું ને, કાલે ભેગું કરી નાખશું.
હતું એ આપણે કેટલા 7-8 કેરા જેવું એમ કંઈક લીધું હતું. એટલે એ પીળું રહેશે આજનો દી. કાલે એને હવે આ ભેગું કરી નાખશું. પાવર જ્યો નહીં નકર તો ભેગું કરી આવે. પાવર કીધું આપણે 5-5.5 એમ કંઈક વહી જાય. પાવર હજી ગયો નથી. એ તો કાલે થઈ જાય. પવન હોય ને તો ઓલું થોડુંક રહે, પવનની કોરી ઉડી જાય. પવન ન એટલે તો કાંઈ એને કોરીને કાંઈ ન થાય. જો અત્યારે ટાઈમ થયો છે 8:30 જેવું અને આપણે બેસી ગયા છીએ વારું કરવા. અને આજે છે આપણે પાઉંભાજીનો પ્રોગ્રામ. પાઉંભાજી લાવ્યા હતા તો વારું કરી લઈ. જો આ બાજુ પાઉં ભાજી છે, આ બાજુ ડુંગળી ટમેટા અને હજી દૂધ બાકી છે દેવાનું. દૂધ આ બાજુ પડ્યું છે. તો હાલો બધા વારું કરવા. વારું કરી લઈ. જો અત્યારે ટાઈમ થયો છે રાતના 10:30 જેવું અને આપણે આવ્યા હતા બાયણે બત્તી કરવા. કીધું રોજ કે ઢોરા કાંઈ આવ્યું નથી ને, એટલે એવું તો હજી અત્યારે તો કાંઈ દેખાતું નથી. એટલે કીધું બત્તી બાંધી દઈએ આપણે, એટલે રાતની હમણાં ફિયા રાખશે. એકવાર ફેરવી નાખે એટલે પછી હમણાં ધીમે ધીમે ફિર્યા રાખશે. એટલે આ બાજુ કદાચ આવે તો ઓછા આવે, બત્તી થતી હોય ને. તો હાલો બત્તી બાંધી દઈ. અહીંયા આંબલીએ આપણે બાંધી દઈ. જો આપણે બત્તી અહીંયા આંબલીએ બાંધી દીધી હે, એટલે એના મેળા હમણાં આખી રાત હરવે હરવે ફીર્યા રાખશે. આવી રીતના પડામાં શેડો હમણાં થયા રાખે. એટલે થોડાક સેટા હોય ને તો એ રોજ કે ઢોરા ગમે પડામાં ન આવે. તો હાલો બત્તી હમણાં થયા રાખશે અને આપણે હવે સૂઈ જઈ. કેમ કે સવારે ઉઠવાનું છે વહેલું, જીરું ઉપાડવા જવાનું છે. તો સૂઈ જઈ. ને આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી. મળી પાછી કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.